વડવા પાવર પ્લાન્ટમાં એવું છે ને ભાઈ, તમારે ડીઝલ જોતું હોય ને તો ઓઇલ લેવાનું હોય, એટલે નવી નવી સ્કીમો કાઢે છે પેટ્રોલ પંપ વાળા. એટલે જોવો તમે ખાલી કેવા ધંધા શરૂ કર્યા છે. તમારે જો ડીઝલ જોતું હોય તો તમારે ઓઇલ લેવું ફરજિયાત છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા નવા બ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, અને સવારમાં ભાઈ બધાથી પહેલાં બધા પાણીના ઉલાળા લઈ લીધા છે, કારણ કે અડધી કલાક હાલે, બહુ જાજુ ના હાલતો, એટલે બહુ વાર ના લાગી, પાઈ દીધું છે. અને સવારમાં ભાઈ લીમડા કાપવાની શરૂઆત કરી દીધી છે, કારણ કે હવે ભાઈ ચોમાસું આવે છે તો કાપવા જરૂર છે, કારણ કે વાડીમાં ભાઈ જ્યાં જ્યાં છાંયો પડે છે ત્યાં કાંઈ થતું નથી, ખડ સિવાય કાંઈ થતું નથી એવું છે. તો લીમડા બધા કાપી નાખવા છે, કાપવાની શરૂઆત કરી દીધી છે. તમને બતાવું, ફેમિલી હોય એટલે હું તમને ત્યાં કાંઈ બોલી નહીં શકું, પણ તમને બતાવું તો વાડી ખાલી થઈ ગઈ છે. આમ જુઓ, ખાલી ગાયો અમારે દરરોજ આવે જ છે વાડીમાં ચરવા માટે, એટલામાં ચરાવ્યા રાખે. કેટલી વાડીઓ છે ગામમાં ભાઈ, અહીંથી અહીંયા શરૂ થાય તો ગાયું ચરે છે. અને અહીંયા સાઈડ લાકડા કાપવાનું શરૂ છે, લીમડા બધા ઉડાડી નાખવાના છે. આ તમને જેટલા દેખાય છે આ સાઈડ લાઈનમાં વાડીમાં છે, જે બધા જ કાપી નાખવાના છે આજ. ફ્લેવર સાઈટો છે ને મસ્ત મજાનો આપણો મસ્ત નાનો ફૂટી ગયો છે. તો હવે ભાઈ પારવા જવું છે, અને પહેલી વાર તમારો ભાઈ પારવાનો છે, તો થોડુંક પારી નાખ્યું. જો કાંક આ રીતના છે, પણ હવે જ કાંઈ પરાય નહીં, પાણી પાઈ દીધું છે. જો હજી પાણી શરૂ જ છે, જો અહીંથી શરૂ કરીને તે ભાઈ તમને ઠેઠ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આપણે ફ્લેવર ખૂતાડી દીધો છે. છાંટો છે, ટાઈમ ન મળ્યો, બાકી આપણે આમ એક મૂકીને આમ લાઈન કરી ચોપવાનો હતો, પણ ખડ જોવો ખાલી કેટલું છે દુનિયાનું. એકવાર તો પારી નાખ્યું, બીજી વાર એટલું થયું છે. તો હવે આજ નહીં મેળવે, કાલ પાડશું. ડીઝલ ખૂટી ગયું હતું તો ડીઝલ લેવા આવ્યા છે. આમ જો તમે ખાલી પબ્લિક જો ડીઝલ લેવા આવ્યા છે, ખૂટી ગયું છે તો ભાઈ લેવા આવ્યા હતા. પબ્લિક ભાઈ ગાંડી છે, જોયું છે મેળ આવે છે કે ના આવતો, લાઈન લગાવવી પડે છે. આમ જો તમે ખાલી ડીઝલનો ભાવ 95.80 ભાવ હાલે છે હાલમાં. પડવા પાવર પ્લાન્ટે આપણે ડીઝલ લેવા આવ્યા છે, અને પબ્લિક તમે જુઓ ખાલી. હજી કાંઈ નક્કી ના મળે કે ન મળે, ખૂટી પણ જાય એમ છે. તો જો આ બધા લઈને જાય છે, આપણે હવે જ્યારે વારા આવે ત્યારે ઠીક છે. પબ્લિક માથે ને આ બધા ડમ્ફર ને ટ્રક ને એવું ટ્રેક્ટર ને એવું બધું જ્યાં હોય ત્યાં પડ્યું છે. અહીંયા જો બધા લગાવીને બેઠા છે, પણ વારો નથી આવતો એવું છે. વડવા પાવર પ્લાન્ટમાં એવું છે ને ભાઈ, તમારે ડીઝલ જોતું હોય ને તો ઓઇલ લેવાનું હોય, એટલે નવી નવી સ્કીમો કાઢે છે પેટ્રોલ પંપ વાળા. એટલે જોવો તમે ખાલી કેવા ધંધા શરૂ કર્યા છે. તમારે જો ડીઝલ જોતું હોય તો તમારે ઓઇલ લેવું ફરજિયાત છે. ઘટના કાંઈક એવી બની છે પેટ્રોલ પંપે, હું તમને વિસ્તારપૂર્વક વાત કરું કે શું થયું છે. તો હું તો એમ જ કહીશ કે ખેડૂતને લૂંટવાની શરૂઆત કરી દીધી છે પેટ્રોલ પંપ વાળે. એમાં થયું છે એવું, આપણે ડીઝલ લેવા જઈએ છે તો વ્યક્તિ દીઠ 2000નું આપે છે, એનાથી વધારે નથી આપતા. અને સાથે સાથે એવો કાંક સ્કેમ શરૂ છે, જેનાથી ભાઈ ખેડૂત માટે તો ભાઈ નુકસાનીની એક મોટી બાબત કહી શકાય. જેમાં એવું બન્યું છે કે તમે ડીઝલ લો છો 2000નું, તો એની સાથે ઓઇલ લેવું ફરજિયાત છે, એવું કાંક સ્કીમ હતી.
બહાર પડી છે. એની માટે સ્કીમ આપણી માટે તો રોલ કહી શકો. એટલે એ કાંક છેતરપિંડી ખેડૂત સાથે થઈ છે. એમાં થયું છે એવું, ઓઇલ લેવું ફરજિયાત છે તો જ તે તમને ડીઝલ મળશે, બાકી મળશે નહીં એવું હતું. અને ખેડૂતને અત્યારે તમને ખબર જ છે ઉનાળો છે એટલે ડીઝલ તો ફરજિયાત જોવે જ તે. તો એનો લાભ ઉઠાવીને વ્યક્તિ દીઠ 2000નું ડીઝલ લો તમે, તો એની સાથે એક ઓઇલનું ડબલું લેવું ફરજિયાત છે તો જ તે તમને ડીઝલ મળે. એટલે એવું કાંક એનો રોલ શરૂ હતો, જેનાથી એને કાંઈક કમાણી ઘણી કરી છે. તમને વાત કરું તો એ જે હતું ઓઇલ એ પૂરેપૂરું કાંઈક 200 રૂપિયાનું તે નહોતું. અને એની એમઆરપી એટલી બધી નહોતી કે જે લીધી છે. તમને વાત કરું કાંઈક એમઆરપી મારી હતી પૂરી 200 રૂપિયા નહોતી મારી, એને લીધા છે અહીંયા ડબલા એક 360 રૂપિયા એક ઓઇલના ડબલે લીધા છે. 2000 એક ડબલું. એવા કેટલા ડીઝલ પ્રમાણે કેટલા લોકોને થઈ જાય છે વિચાર કરો. અને કેટલા રૂપિયા થાય. 10,000નું ડીઝલ લ્યો તો ભાઈ ઓઇલ જ તે 1800 રૂપિયાનું તો ખાલી ઓઇલ જ થાય. તમારે પરાણે લેવાનું પડે તો જ તે તમે ડીઝલ તમને મળે. એટલે એવું સ્કેમ શરૂ હતો. તો વિચાર કરો, એવું તો કેટલા ખેડૂત સાથે એવો સ્કેમ થઈ ગયો છે. એટલે ભાઈ ડીઝલ લેવા માટે ઓઇલ પણ ફરજિયાત લેવું પડે છે તો જ તે ડીઝલ આપે છે, એવું હતું. તો આપણે લીધું છે, ઓઇલની પણ કમાણી કરી છે. અને ઘણું ઓઇલ એનું વેચાઈ ગયું છે ડીઝલના હિસાબે. બાકી કેટલા દિવસનો સ્ટોક પીડ્યો છે મને એવું લાગે છે. તો વિચાર કરો કે કેટલાનું ખેડૂતને ચૂનો લગાડ્યો છે અને કેટલાની ઓઇલની જ તે સેલ કરી છે. ડીઝલની તો તમે ભૂલી જ જાઓ. તો કેલ્ક્યુલેટ કરજો કે કેટલાકનું ઓઇલ વેચ્યું છે. અને સ્કેમની વાત કરું તો આ ઘટના બની છે ભાવનગર સિટીની, ગુજરાતથી પડવા પાવર પ્લાન્ટ. પડવા કાંઈક ગામ છે. તો હું તો ભાઈ આની ખિલાફ છું. એટલે હું તો બનાવીશ કે જે ઘટના બની છે એ જ તે હું તમારી સામે રજૂ કરું છું. એટલે મને તો જરીએ ડર નથી લાગતો કે કહેવામાં. તો તમને શું વાંધો છે? અને અત્યારે હાલમાં તમારો ભાઈ રૂમની અંદર બ્લોગ બનાવે છે કારણ કે બહાર પવન છે. અને આ એટલા માટે હું બનાવું છું કે ખેડૂતને જાગૃત કરો અને દરેક ખેડૂત સાથે આવો સ્કેમ ન થાય અને બધા જ આગળ વધે. તો ખેડૂત તો કેમ આગળ આવશે જ્યાં સુધી ભાઈ ખેડૂત, એના પછી સિપાઈ એટલે કે આપણા આર્મીવાળા, એના પછી જો દેશમાં સારી રીતના ચલાવવા માટે તરક્કી કરે ને દેશ, તો જ તે ભાઈ દેશ આગળ આવશે. અને આમાંથી ત્રણેય તે એકેને સારી સુવિધા નથી મળતી જેથી દેશ આગળ આવી શકે એમ. આ મારે વિડીયો બનાવવો નહોતો પણ બનાવવો ફરજિયાત છે કારણ કે ભાઈ ખેડૂતને ન્યાય મળે, બસ એનાથી બીજું મારે કંઈ જોતું નથી. તો વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. તો મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય યાર લાઈફ, મોજ મારો. અને આની વિશે તમે વિચાર ઊંડાણપૂર્વક કરજો